રાજસ્થાનના જયપુરમાં ક્ષત્રિય સમાજ તેમજ સુવર્ણ સમાજ પર જે અમાનુષી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેના ઘેરા પડઘા છે તે રાજકોટમાં પણ જોવા મળ્યા છે। હાલ અત્યારે સૌરાષ્ટ્ર રાજપૂત જે કરણી સેનાના જે કાર્યકરો છે તે અત્યારે રાજકોટ કલેક્ટર ઓફિસે અત્યારે અલગ અલગ હાથમાં પ્લે કાર્ડ લઈને અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે। તેમજ જે સૌરાષ્ટ્ર રાજપૂત કરણી સેનાના જે કાર્યકરો છે આપણી સાથે સૌરાષ્ટ્ર રાજપૂત કરણી સેનાના પ્રમુખ अलग अलग प्ले कार्ड लेने समग्र भारत देश की थोड़ा समय पहला यूजीसी नो द्वारा एक परिपत्र करवामां આવ્યો। એ પરિપત્ર નથી જે અમારી ભવિષ્યની પેઢી છે એની અંદર જાતિવાદના બીજ રોપવાનું કામ આ સરકારે કર્યું। જ્યારે કોલેજોની અંદર વિદ્યાર્થીઓ પૂરી માનસિકતા ધરાવતા હોય તેની સાથે આ પ્રકારનું જાતિવાદનું બીજ રોપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હતી। ત્યારે એના વિરોધમાં યુજીસી રોલબેકનું આંદોલન અમારા રાષ્ટ્રીય પ્રમુખ મહિપાલસિંહ મકરાણા પોતાની પદયાત્રાના માધ્યમથી પ્રચારના માધ્યમથી કરી રહ્યા હોય ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પણ આ આંદોલન વેગવંતું બનશે। અમે જલ્દી સરકારને વિનંતી કરીએ છીએ કે અમારે ગાંધીજીની માર્ગે અમે જ્યાં સુધી આંદોલન કરીએ છીએ અમને મહારાણા પ્રતાપના અમે વંશોથી એના માર્ગે પણ આંદોલન કરતા અમે અટકાશું। જલ્દી ને જલ્દી સરકાર આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને યુજીસીનો એ પરિપત્ર પરત ખેંચવાનું કામ કરે એવી અમારી સરકારને એ ચોક્કસી સ્પષ્ટપણે જે રીતે આદિત્યસિંહ દિલ્હીને જણાવ્યું જે યુજીસીનો જે કાયદો છે તો સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો સુવર્ણ સમાજ તેમજ જે કહી શકાય કે જે ક્ષત્રિય સમાજના જે યુવાનો છે તેને ક્યાંક જે ભણવા માટે અન્યાય થતો હોય તેને જ લઈને જે આ અત્યારે આંદોલન છે તે અત્યારે દેશવ્યાપી બની રહ્યું છે। ત્યારે આવતા દિવસોની અંદર હવે જો સરકાર છે તે આ પત્રો પાછો નહીં ખેંચે તો આ જે આંદોલન છે તે વેગવંતું બનશે એવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે। સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, પૂછા ડિજિટલ રાજકોટ।